કલ્પના કરો કે તમે એક નાના ગામમાં રહેતા છો જ્યાં બે મિત્રો હતા, રાજ અને વિકાસ. બંને એક જ સ્કૂલમાં ભણતા હતા, એક જ સપના હતા, મોટા શહેરમાં જઈને કંઈક બનવાનું. પણ તેમના રસ્તા અલગ હતા. રાજ હંમેશા કહેતો, યાર, આ દુનિયામાં સીધા રસ્તે કોણ આગળ વધે છે? થોડું ચાલાકી કરવી પડે, થોડું શોર્ટકટ લેવું પડે. તે પરીક્ષામાં નકલ કરતો, શિક્ષકોને ખોટું કહેતો અને હંમેશા આસાન રસ્તો શોધતો રહેતો. બીજી બાજુ વિકાસ કહેતો, ભાઈ, ખોટા કરીને કોઈ બોર નહીં હોય, નહીં હશે. તે મહેનત કરતો, સાચું બોલતો અને પોતાના સિદ્ધાંતો પર અડગ રહેતો. વર્ષો વીત્યા. રાજ ખરેખર જલ્દી આગળ વધ્યો, ખોટા સર્ટિફિકેટો બનાવીને, લોકોને ધોકો આપીને અને ગેરકાયદેસર રીતે પૈસા કમાઈને. તેની પાસે મોટી કાર આવી, મોટું ઘર આવ્યું, લોકો તેને સફળ કહેવા લાગ્યા. પણ વિકાસ, તે હજુ પણ નાની નોકરીમાં હતો. ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો, પણ પોતાની ઈમાનદારી સાથે. એક દિવસ રાજ વિકાસને મળ્યો અને હસીને કહ્યું, જો યાર, મેં કેટલું આગળ વધ્યું છે, તું હજુ પણ તારી સીધી સાદી વાતોમાં અટવાયેલો છે. વિકાસે શાંતિથી જવાબ આપ્યો, ભાઈ, હું જાણું છું કે તું આગળ વધ્યો છે, પણ મારું મન શાંત છે. રાત્રે સૂતી વખતે મને કોઈ ડર નથી લાગતો, કોઈ પસ્તાવો નથી થતો. 5 વર્ષ પછી રાજની સાચાઈ બહાર આવી. તેના બધા ખોટા કામો પકડાયા, લોકોએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો અને તે બધું ગુમાવીને ફરીથી શૂન્યથી શરૂ કરવું પડ્યું. પણ આ વખતે કોઈ તેની મદદ કરવા તૈયાર નહોતું, કારણ કે બધા જાણતા હતા કે તે વિશ્વાસપાત્ર નથી. બીજી બાજુ વિકાસ ધીમે ધીમે પણ સતત આગળ વધતો રહ્યો. તેની ઈમાનદારી અને મહેનતને કારણે લોકો તેના પર વિશ્વાસ કરતા હતા. તેને નવી તકો મળતી રહી અને આખરે તે એક સફળ બિઝનેસમેન બન્યો. પણ સૌથી મહત્વની વાત એ હતી કે તેને અંદરથી સુકૂન હતો, તેનું માન સન્માન હતું અને લોકો તેને પ્રેમથી યાદ કરતા હતા. આ કહાણી આપણને શીખવાડે છે કે સાચી મહેનત, પુરુષાર્થમાં 3 વસ્તુઓ જરૂરી છે. પહેલું, સતત પ્રયાસ કરવો, મતલબ કે વારંવાર પડીને પણ ઉઠતા રહેવું, હાર ન માનવી. બીજું, નૈતિકતા, સાચું અને ખોટું વચ્ચે ફરક સમજીને સાચો રસ્તો પકડવો. અને ત્રીજું, ઈમાનદારી, પોતાના મન, વિચાર અને કામમાં સાચા રહેવું. જ્યારે કોઈ વ્યક્તિ આ 3 ગુણો અપનાવે છે, ત્યારે તેને અંદરથી સુકૂન મળે છે. પછીના 2 વજહ તણાવ થાય છે, ન દિલમાં બોજ રહે છે. સાચા રસ્તે ચાલવાથી આત્મા પણ ખુશ રહે છે અને મન પણ શાંત રહે છે. આજકાલ દુનિયા ઝડપી છે, સ્પર્ધા કડક છે અને ઘણીવાર ખોટા રસ્તા આસાન લાગે છે. પણ સાચી અને ટકાઉ સફળતા તેમને જ મળે છે જેઓ ઈમાનદારી અને નૈતિકતા પર કાયમ રહે છે. આ વાત ખાસ કરીને તે લોકો માટે છે જેઓ પોતાના ઉસૂલોને બચાવી રાખવા માટે રોજ સંઘર્ષ કરી રહ્યા